सावली की पॉक्सो अदालत ने वाघोटिया थाने में वर्ष 2023 में नाबालिग लड़की से दुष्कर्म और गर्भवती करने के मामले में आरोपी को दोषी करार देते हुए 20 साल की कठोर कारावास व 50,000 रुपए जुर्माने की सजा सुनाई है। वर्ष 2023 में वाघोटिया निवासी आरोपी अरुण भाई दिलीप भाई बारिया के खिलाफ वाघोटिया पुलिस स्टेशन में पुलिस शिकायत दर्ज की गई थी। सावली स्थित विशेष पॉक्सो अदालत के न्यायाधीश जे ठक्कर ने आरोपी अरुण बारिया को 20 साल के कठोर कारावास और 50,000 रुपए की जुर्माने की सजा सुनाई। तो वहीं जबकि आईपीसी की धारा 363 के तहत अपराध के मामले में उसे 3 साल की कैद और 3,000 रुपए के जुर्माने की सजा सुनाई गई, जबकि आईपीसी की धारा 366 के मामले में उसे 5 साल की कैद और 5,000 रुपए के जुर्माने की सजा सुनाई गई। साथ ही जिला विधिक प्राधिकरण को पीड़िता को 7 लाख रुपए मुआवजा देने की सिफारिश की गई। सागर झाला के साथ रणवीर सिंह वाघेला की रिपोर्ट। तारीख 9/5/2023 ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં 15 વર્ષ 10 માસની સગીરા તેણીના માતા પિતાની ગેરહાજરીમાં બપોરના સમયે ઘર છોડીને જતી રહેલી તે ફરિયાદવાળા બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી તથા ભોગ બનનાર 9 માસ જેટલા સમયગાળા બાદ મળી આવતા ભોગ બનનાર તથા આરોપીની પૂછપરછ કરતા આરોપી અરુણ દિલીપભાઈ રાઠોડિયા રહેવાસી વાઘોડિયાનો ભોગ બનનાર પીડિતાને પાવાગઢ તથા સુરત ખાતે લઈ ગયેલો, ત્યાં 9 માસ જેટલો સમય રાખેલો અને વારંવાર તેણીની સાથે દુષ્કર્મ કરેલ, જેનાથી ભોગ બનનાર ગર્ભવતી બને। આ ગુનાની તપાસ કરી વાઘોડિયા પોલીસે સાવલીની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીએ બંને પક્ષને સાંભળીને કેસ ચલાવી આરોપીને કસૂરવાર ઠેરવી आरोपी अरुण दिलीपभाई बारिया રહેવાસી વાઘોડિયાને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ 363ના ગુનામાં 3,000નો દંડ તથા 3 વર્ષની સખત કેદ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા 5,000નો દંડ ફટકારેલ છે। આ કામે આરોપી જે દંડની રકમ ભરશે તે ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવી આપવા ભલામણ કરેલ છે। તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે।